આદ્યશક્તિમાં અંબાજીના મંદિર ખાતે યોગ દિવસની અનેરી ઉજવણી કરવામાં આવી હતી। ગરબાના તાલ સાથે મોટી સંખ્યામાં ભાવિકોએ ગરબા લઈ અને વિશ્વ યોગ દિવસની ઉજવણી સમર્પિત કરવામાં આવી હતી। કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભાવિકો અંબાજીના મંદિર ખાતે પહોંચી અને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। આદ્યશક્તિમાં અંબાજીના મંદિર ખાતે આજે વિશ્વ યોગ દિવસની અનેરી ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે અંજારના મંદિરમાં ગરબા યોગનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું હતું। શક્તિપીઠ અંબાજીમાં યોગ દિવસે યોજાયા હતા યોગ સાથેના ગરબા। આધ્યાત્મિક સાથે ચાચર ચોકમાં યોજાયા હતા યોગ અને ગરબા। અંબાજી મંદિરમાં ચાચર ચોકમાં લોકોએ ગરબાના તાલ સાથે યોગ કરી અને વિશ્વ યોગ દિવસની ઉજવણી અનેરી રીતે કરી હતી। અમારા પ્રતિનિધિ સાથેની વાતચીતમાં સંચાલક દ્વારા માહિતી આપવામાં આવી હતી કે સૌપ્રથમ વખત ગરબાના તાલે યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું। માતાજીના પટાંગણમાં, મંદિરના પટાંગણમાં આ આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભાવિકો આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ગરબાના તાલ સાથે યોગ કરી અને માને આ યોગ દિવસની ઉજવણી સમર્પિત કરવામાં આવી હતી અને સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભાવિકો આજે દર્શનાર્થે આવ્યા હતા અને યોગના કાર્યક્રમમાં જોડાયા હતા।